હવે ન્યુમરોલોજીના જે આંકડા છે એ કેટલા? 9 આપણે જે 9 ગ્રહો જે ખરા છે મારે ગ્રીડ ની અંદર અલગ અલગ રીતે બેસતા તો આપણે 1 થી 9 પર્સનાલિટી જોઈએ. આપણે જે 9 ગ્રહો જે ખરા છે મારે ગ્રીડ ની અંદર અલગ અલગ રીતે બેસતા તો આપણે 1 થી 9 પર્સનાલિટી જોઈએ કે 1 નંબર થી શરૂ કરીએ અને 9 નંબર સુધી સમજવું હોય તો કેવી રીતે સમજે? બહુ સિમ્પલ છે એના માટે. હવે એના માટે દિવસો પણ સેમ ના સેમ જ ચાલતા હોય છે. એટલે 1 નંબર છે ને સૂર્ય છે. એટલે સૂર્યને અમે લોકો રાજા કહેતા હોઈએ. રાજાવાળી પર્સનાલિટી મેં પહેલા તમે પેલી મારી વાઈફની વાત કરી એટલે રાજાની પર્સનાલિટી વાળી વ્યક્તિ કેવી હોય તો કે સેન્ટર ઓફ એટ્રેક્શન કાયમ બનતી હોય બધી જ જગ્યાએ. લીડરશિપના એની પાસે ગુણ હોય. બરાબર. અને એ વ્યક્તિ કેવી હોય કે દરેક જગ્યાએ હંમેશા પ્રભુત્વ વાળી વ્યક્તિ હોય. બેસે ત્યાં આગળ માની લો કે 25 જણ બેઠા છે અને એ ત્યાં આગળ જાય એટલે બાકીના બધા છે ને દબાઈ જાય. બરાબર. અને એ ઓટોમેટિકલી ઉભરે. ઓટોમેટિકલી ઉભરે. તમે કોઈ પણ કેપ્ટન હોય ને તમે જેને જીવનની અંદર તમે 4 પોતાના કોક મા બાપના 4 સંતાનો છે. જે 1 નંબર વાળું જે સંતાન હશે ને એ બાકીના 3 પર રૂલ કરતું જ હશે. એ નાનું હોય ને તો બી એ નક્કી